નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ સેકન્ડરી 2026ની તૈયારી કરતા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. રોજની જેમ આજે પણ લઈ આવ્યા છીએ 20 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો શરૂ કરીએ. એક બાળકને મને આપી દો, તમે જેવું ઈચ્છશો તેવું હું તેને બનાવી દઈશ. આ કથન કોનું છે? તો બી. જે.બી. વોટસન. ગુજરાતી સાહિત્યમાં સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? તો બી. કાકા સાહેબ કાલેલકર. બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ એ. જે.પી. ગિલફર્ડ. હવે સંધિ જોડો. સત પ્લસ ચિત. જવાબ એ. NEP 2020 મુજબ બાળકોના રિપોર્ટ કાર્ડમાં સ્વમૂલ્યાંકન અને સહપાઠી મૂલ્યાંકન માટે કયો શબ્દ વપરાયો છે? તો બી. 360 ડિગ્રી હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ. 6. મહારાજ લાયબલ કેસ સાથે કયા સમાજનું સુધારકનું નામ જોડાયેલું છે? તો બી. કરશનદાસ મૂળજી. 7. મનોવિજ્ઞાનમાં કાર્યકારી સ્મૃતિનો ખ્યાલ કોણે આપ્યો? તો એ. બેડલી. 8. સમાસ ઓળખાવો. પંચવટી. પંચવટી એ દ્વિગુ સમાસ છે. 9. શાળામાં સમૂહ પ્રાર્થના એ કયા પ્રકારની કેળવણીનું ઉદાહરણ છે? તો બી. સામાજિક અને નૈતિક કેળવણી. 10. ભવિષ્યની પેઢીનો ભાગ્ય વિધાતા વર્ગખંડમાં ઘડાય છે. આ વિધાન કયા કમિશનનું છે? બી. કોઠારી કમિશન. 11. પાવલોવના પ્રયોગમાં ખોરાક એ શું છે? તો જવાબ એ. અનઅભિસંધિત ઉદ્દીપક. 12. કમ્પ્યુટરમાં HTTP નું પૂરું નામ શું છે? તો એ. હાઇપર ટેક્સ્ટ. 13. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો? તો બી. નર્મકોશ. 14. મનોવિજ્ઞાનમાં કેથાર્સિસ શબ્દનો અર્થ શું થાય છે? તો એ. લાગણીઓનું શુદ્ધિકરણ. 15. પરિણામલક્ષી શિક્ષણ આઉટકમ બેઝડ એજ્યુકેશનમાં શાના પર ભાર મૂકવામાં આવે છે? તો 16. નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીનો પર્યાયવાચી નથી? તો ડી. સવિતા. સવિતા એટલે સૂર્ય થાય. 17. પ્રોગ્રેસિવ એજ્યુકેશનના જનક કોણ છે? તો જ્હોન ડુઈ. 18. ભારતમાં શિક્ષક દિન કોના જન્મદિવસે ઉજવાય છે? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 19. ડિસ્કેલકુલિયા નામની ખામી શેની સાથે જોડાયેલી છે? તો સી. ગણિત શીખવાની અસમર્થતા. 20. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? તો 1 એપ્રિલ 1963. આવા જ પ્રકારના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં.